પાકિસ્તાનની અર્થવ્યવસ્થા સતત પતન તરફ જઈ રહી છે। પરિસ્થિતિ એટલી ગંભીર છે કે દેશની લગભગ અડધી વસ્તી ગરીબી રેખા નીચે જીવી રહી છે। તેમ છતાં પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મુદ્રા ભંડોળ પાસેથી મળતા મોટા દેવાનો ઉપયોગ સંરક્ષણ ખર્ચ માટે કરી રહ્યું છે। આર્થિક સંકટ છતાં પાકિસ્તાનના લશ્કરી જનરલોનો પ્રભાવ વધી રહ્યો છે, જેના કારણે સંસાધનોનો ઉપયોગ મુખ્યત્વે સંરક્ષણ પર થઈ રહ્યો છે। વર્તમાન નાણાકીય વર્ષના બજેટમાં સંરક્ષણ ખર્ચમાં 20% વધારો કરવામાં આવ્યો છે, જ્યારે શિક્ષણ, આરોગ્ય અને રોજગારી જેવા ક્ષેત્રોમાં 7% ઘટાડો કરવામાં આવ્યો છે। પાકિસ્તાન જે IMFના $7 બિલિયનના બેલ આઉટ પેકેજ પર આધારિત છે, તે દેવા છતાં IMFના નિયમોને પૂર્ણ કરી શક્યું નથી। પાકિસ્તાનના એક અખબારના લેખ અનુસાર દેશમાં 44.7% લોકો ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે। પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સના આંકડા અનુસાર નાણાકીય વર્ષ 2022-2023માં દેશની માથાદીઠ આવકમાં 11.38%નો ઘટાડો થયો છે। પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પર લશ્કરી દળોની ઊંડી પકડ નીતિગત ભૂલો અને સુધારાઓને અટકાવવાનો ગંભીર ખતરો ઊભો કરી રહી છે। પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નથી, જેના કારણે પાકિસ્તાન એક નાજુક તબક્કે આવી ગયું છે। દર્શક મિત્રો, દુનિયાની આવી જ નવી અપડેટ્સ માટે તો લોકસત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો।